વાઘોડિયાના પીપરિયા પાસે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ ધીરજ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ ફેબ્રુઆરીના બીજા સોમવારે આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી વાયનો કાર્યક્રમ યોજાય। આ કાર્યક્રમમાં ધીરજ હોસ્પિટલના ડોક્ટરો તેમજ મેડિકલ સ્ટુડન્ટ મોટી સંખ્યામાં જોડાયા હતા। દીપ પ્રાગટ્ય કરી એપિલેપ્સી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ધીરજ હોસ્પિટલ દ્વારા એપિલેપ્સી વાયની ઉજવણી જનજાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી કે એપિલેપ્સી ચેપી બીમારી નથી। એપિલેપ્સી વાયની બીમારી કોઈપણ ઉંમર, જાતિ અથવા આનુવાંશિક નથી, કોઈપણ વ્યક્તિને થઈ શકે છે। એપિલેપ્સી વાયની જનજાગૃતિ માટેની માહિતી ધીરજ હોસ્પિટલના ડોક્ટરો તેમજ મેડિકલના સ્ટુડન્ટોએ પોસ્ટરો લગાવી એપિલેપ્સીના લક્ષણો વિશે, તેની સારવાર ચાલતી હોય ત્યારે શું કરવું એના વિશે દર્દીઓને ભેગા કરી માહિતગાર કર્યા હતા। જનજાગૃતિથી વાયના હુમલાઓના, અકસ્માતના અને ઈજાઓને રોકવા મદદ થઈ શકે છે। આ પ્રકારની માહિતી ડોક્ટરો દ્વારા આપી જનજાગૃતિ લાવવા માટે દર્દીઓને સમજણ આપી હતી। ધીરજ હોસ્પિટલના નર્સિંગ કોલેજના સ્ટુડન્ટોએ વાયકે ખેંચ આવે ત્યારે શું કરવું તેના વિશે નાટક રજૂ કરી સમજણ દર્દીઓને માહિતગાર કર્યા હતા। ધીરજ હોસ્પિટલ ખાતે એપિલેપ્સી વાયની સારવાર માટે તબીબી અને દવાઓ ઉપલબ્ધ છે। આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ એપિલેપ્સીની ઉજવણી કેક કાપી કરી હતી। ધીરજ નર્સિંગ કોલેજના સ્ટુડન્ટો દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। એ પોસ્ટરોનું સિલેક્શન પ્રમાણે સ્ટુડન્ટોને ઇનામ પેટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર મોલિન રાજ, વાઘોડિયા। एपिलेप्सी एक दिमागी तकलीफ होती है जिसमें ब्रेन की एक्टिविटी बहुत ज़्यादा बढ़ जाती है और उस एक्टिविटी के बढ़ जाने से शरीर में कई तरह की हरकतें होती है जिसमें मोस्ट कॉमनली मरीज़ गिर जाता है, झटके आते हैं, बेहोश हो जाता है। कभी कभी इसके अलावा पेशेंट हो सकता है कुछ देर तक गुमसुम हो जाए, कुछ देर तक पेशेंट हो सकता है गिरे नहीं लेकिन घूर घूर के देखने लगे आपको। तो ये सब तकलीफ एपिलेप्सी की हो सकती है। अधिकांश केस में कोई कारण नहीं मिलता एपिलेप्सी का। कुछ केसेस में ये आनुवांशिक हो सकता है और कुछ केसेस में ब्रेन में कभी डैमेज हुआ हो तो एपिलेप्सी कर सकता है। 70% मरीज एपिलेप्सी के दवा से कंट्रोल हो जाते हैं और अच्छे कंट्रोल हो जाते हैं। ऐसे मरीज को यूजुअली 2 से 5 साल तक की दवा हम लोग देते हैं और उसके बाद हटा सकते हैं और बहुत सारे मरीज को उसके बाद दवा की ज़रूरत नहीं पड़ती। 30% मरीज को कभी कभी दवा से कंट्रोल नहीं होती, वैसे मरीज को हम लोग कुछ एक्स्ट्रा दवा देते हैं, कुछ केसेस में सर्जरी की भी ज़रूरत होती है। पूरे वर्ल्ड में लगभग 5 करोड़ एपिलेप्सी के मरीज़ हैं और इंडिया में लगभग 1 करोड़। इसके लिए पूरे वर्ल्ड लेवल पर इस पर वर्क होती है जिसमें इंटरनेशनल एपिलेप्सी डे आज हम लोग मना रहे हैं WHO के संदर्भ में और हम लोग उस धीरज हॉस्पिटल में उसके लिए सेलिब्रेट किए हैं। कई सारे हम लोगों ने यहाँ प्रोग्राम किए हैं और धीरज हॉस्पिटल में हम लोग एपिलेप्सी को पूरा ट्रीट करते हैं। यहाँ सभी सुविधाएं उपलब्ध हैं। मैं डॉक्टर संजय प्रकाश, यहाँ प्रोफेसर एनएड न्यूरोलॉजी। આજે 10મી ફેબ્રુઆરી 2025 છે। આજે એપિલેપ્સી ડે મનાવવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી એસોસિએશન તરફથી આ ડે નક્કી કરવામાં આવ્યો છે। એને પર્પલ ડે પણ કહેવામાં આવે છે। આ વખતનું થીમ છે લેટ અસ શેડ લાઇટ, અન્ડરસ્ટેન્ડ, સપોર્ટ એન્ડ એમ્પાવર। આ 3 શબ્દો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। લેટ અસ શેડ લાઇટ ઓન એપિલેપ્સી। અમારી આ સંસ્થા છે ધીરજ હોસ્પિટલ અને SPKS મેડિકલ કોલેજ જે સુમનદીપમાં આવેલી છે। સુમનદીપનું એક પર્પઝ છે ઇઝ ટુ શેર નોલેજ, દીપ પ્રગટાવવાનું, જે અંધાર છે તેને દૂર કરવાનું। અને આ એપિલેપ્સી એસોસિએશનનું પણ જે થીમ છે તે પણ અંધાર અને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તે દૂર કરવાની છે। એપિલેપ્સીને લગતી ઘણી બધી માન્યતાઓ છે જે ખોટી છે અને એ દૂર કરવું એ આપણી ફરજ બને છે। અમારી હોસ્પિટલમાં એપિલેપ્સીના દર્દી આવે તો અહીંયા સારવાર અથવા તો તેનું નિદાન કરવાની બધી જ વ્યવસ્થા છે। આજે એપિલેપ્સીની અંદર આપણે ખૂબ એની સારવારમાં આપણે ખૂબ આગળ વધી ચૂક્યા છીએ। કોમ્પ્યુટરાઇઝ યુગ છે, ટેકનોલોજી ઓલ્સો હેઝ ઇમ્પ્રુવડ સો મચ। એપિલેપ્સી માટે EEG કરવું એ એક ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન છે, એક ઇમ્પોર્ટન્ટ નિદાનનો એ અંગ છે। તો એ EEGની ફેસિલિટી ધીરજ હોસ્પિટલમાં છે। એની સાથે વિડીયો EEG પણ અમે કરી શકીએ છીએ। કોઈવાર દર્દીને એના નિદાન માટે MRIની જરૂર પડે એ પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે।
એના માટે જે પણ નિષ્ણાંતની જરૂર પડે, ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન, અને અમારે ત્યાં ઇપિલેપ્સીની જે સર્જરી થાય છે જે ખૂબ જ ઓછી જગ્યાએ ઇન્ડિયામાં થાય છે એ પણ અવેલેબલ છે. આ દિન દરમિયાન અમે લોકોએ બધા પેશન્ટોને ભેગા કરી સ્ટુડન્ટો સાથે અને ડૉક્ટરોમાં એનું અન્ડરસ્ટેન્ડિંગ, અવેરનેસ ક્રિએટ કરવાની એક અમે ત્યાં એક અમારું સેલિબ્રેશન રાખેલું, જેમાં બધા નિષ્ણાંતોએ એ અવેરનેસ પ્રોગ્રામમાં ભાગ લીધો. એની પાછળ પોસ્ટર પ્રેઝન્ટેશન હતું જે બધા જ સુમનદીપની જે કોન્સ્ટિટ્યુઅન્ટ કોલેજીસ છે, જેવી કે નર્સિંગ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ, મેડિકલ કોલેજ, આ બધી જ કોલેજોએ ભાગ લીધો, એમના સ્ટુડન્ટે ભાગ લીધો અને ખૂબ સુંદર પોસ્ટરો બનાવ્યા. જે પોસ્ટરોથી કોમ્યુનિટીને લાભ થાય તેવા પોસ્ટરો બનાવ્યા. એના પછી એક સ્કીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નર્સિંગ સ્ટુડન્ટ્સે જે વાઈના દર્દીને કઈ પ્રકારની સારવાર આપવી પડે, ખાસ કરીને પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની પણ એમાં જાણ કરી. અને આ અમારો આયોજન કરવાનો હેતુ એ છે કે આ દ્વારા જે સમાજની અંદર આના પ્રત્યે જાગૃતતા આવે. અને જે આપણે માનીએ છીએ કે ઇપિલેપ્સી એક શાપ છે, તો એવું નથી. નેપોલિયન બોનાપાર્ટ, આઇઝેક ન્યૂટનને પણ ઇપિલેપ્સી હતું. એ એક જાતનો રોગ છે અને રોગની દવા શક્ય છે, એટલે કરાવવી જરૂરી છે. થેન્ક યુ. હા, ડૉક્ટર જીતેન્દ્ર લાખાણી. હું અહીંયા એમરેટસ પ્રોફેસર છું, પ્રોફેસર ઓફ મેડિસિન. ઇપિલેપ્સી ક્લિનિક 10 વર્ષ સુધી આ હોસ્પિટલમાં ચલાવ્યું. SSU હોસ્પિટલમાં પણ ઇપિલેપ્સી ક્લિનિકનો હું ઇન્ચાર્જ હતો. નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.